જો અરવિંદભાઈ આવ્યા છે તુલસી ફાર્મમાંથી. અરવિંદભાઈ રામ રામ. શું હાલે? મજામાં? કેદી પધાર્યા? કલાક દોઢ કલાક થઈ. આપણું લોકેશન ક્યાં છે? આપણું તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, ગામ શિવરાજપુર. તુલસી ગીર ગૌશાળા. તુલસી ગીર ગૌશાળા. કેટલા છે તમારી પાસે? મારી પાસે નાના મોટા 20 પશુ છે. 20 પશુ છે. હવે આનું નામ શું છે? ધર્મ છે. ધર્મ 1258. એ ક્યાંનો છે? ભૂમેશ્વરી પીઠ. અત્યારે ઉંમરમાં કેવડો થયો છે? 2.5 વર્ષમાં 1 મહિનો ઘટે છે. બે દાંતે છે. બે દાંતે. બે દાંત કાઢ્યા. બહુ કપાર તો બહુ છે. પણ અમને માને 12 લીટર દૂધ છે એક ટાઈમનું. 20 દીમાં બચ્ચું દે એમ છે તો પણ 6 લીટર દૂધ આપે છે. હજી 6 લીટર દૂધ આપે છે. તો છેલ્લે એન્ડમાંથી કેટલું મૂકો છો? મેકવાની જ નહીં, કન્ટિન્યુ હાલની તકમાં 20 દીમાં બચ્ચું દેવા વાળી છે તો 6 કિલો દૂધ આપે છે ને. એમની બેનને 17 મહિનાનું વિયાલ છે પહેલા અત્યારમાં એમની બેનને, અને 7 મહિનાનો ગાભ છે. 17 મહિનાનો વિયાલ ને 7 મહિનાનો ગાભ. હજી હાલની તકમાં 6 લીટર દૂધ છે. 10 લીટર પહેલા લેક્ટેશનમાં દૂધ છે. સરસ. અને કોઈ ગાયને એવું નથી કે આપણે કોઈ દી બાવલું નીચે આવી કોઈ દી. અને નાના મોટું મારી પાસે સીબીએફ રાજની 4 ઓળખ્યું છે, ભૂમેશ્વરી પીઠની ફૂટની 4 ગાવું છે, 157ની છે, અને એક શૈલેષની છે વાસળી, એક ગોપાલભાઈ સુતરિયાની ફૂટની વાસળી છે. નાનું મોટું 20 પશુ રાખું છું. મારી પાસે જૂના ઓરની ગાય છે, કોઈ નવા ઓરની કોઈ નહીં, જૂના ઓરની ગાય. ટૂંકમાં બધી લાઈનની જ છે ને? એક અને મને લાલ થી બહુ શોખ છે. લાલ જૂન. આ તો થોડુંક ડોકે ઓલું છે, કાબરો છે, પણ પોતે તો લાલ જ ગણાય. હા, લાલ જ ગણાય. થોડોક જ છે. મારી પાસે કાબરી ગા છે પણ આપણે લાલમાં શોખ છે એટલો તો. આની માં કેટલા વાછડા આપ્યા છે? આની માં ત્રીજું બચ્ચું આપશે. ત્રીજું બચ્ચું. ત્રીજા બચ્ચામાં કોઈ દી મેલી નથી. એમની માં મેં 15 વેતર દોય. એની 15 વેતરમાં કોઈ દી એક ટાઈમ નથી મેલી. 15 બચ્ચા દીધા, કોઈ દી એક ટાણું નથી દોય. ભાઈ મેલી નથી. સરસ. બચ્ચું સામેથી નથી ગવરાવાનું. સામેથી ને બચ્ચું ગવરાવાનું. કોઈ દી વાસળી હોય એટલે 17 મહિનામાં તમે એમ કહો નાના વસ્તુ ઊભી છે. એવું છે. કોઈ દી એવું ન બને કે નથી ગવરાય. કેટલો ટાઈમ છે તમે રાખો છો? મારે તો બહુ જાજા સમય થઈ ગયો છે, પણ એક ગાયમાંથી મેં 20 બચ્ચું બનાવ્યા એટલે સમય લાગે ને. એકમાંથી જ બધા કરેલા છે ને? એક જ ગાયમાંથી અંદર બચ્ચું બનાવ્યા. પહેલો હાલની તકમાં એક જ ગાય હતી, એમાંથી નાના મોટા 20. એક ગાય અત્યારે હયાત છે કે દેવ થઈ ગઈ છે? એ 3 મહિના પહેલા એક ગાય દેવ થઈ ગઈ, જેમની મારી પાસે પેલા એક લંપીમાં દેવ થઈ ગઈ એમની માં. પછી લંપી હતી 3 મહિના પહેલા દેવ. લંપીમાં ઘણાને એવા પશુ વયા ગયા છે, કારણ કે લંપી રોગ જ એવો હતો. રોગમાં દેવ થઈ ગઈ. લંપી તો એક કુદરતી હતું એટલે એમાં તો આપણે કાંઈ ના કરી શકીએ. પણ મારી પાસે જે છે ને 10 આસપાસની હતી દૂધમાં, કોઈ નીચેની નહીં. બધી 10. સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે એ કયો ખૂટ ઉપયોગ કર્યો હતો? ત્યાં સ્ટાર્ટિંગમાં મારી પાસે હતો એક કોઠારિયા જગ્યાનો વાસડો મારી જગ્યામાં. એમને મેં ક્રોસ ગાય કરાવી. સમજાઈ ગયું. ક્રોસ ગાય કરાવી પછી એમાંથી એક વાસળી થઈ. પછી એમાંથી મેં મંદિરમાં ભૂમેશ્વરી પીઠનો ખૂટ હતો, એમાંથી પાછું ક્રોસ કરાવ્યું, એમાંથી હંધુ બનાવ્યું. સમજાઈ ગયું. એટલે કોઈ લાઈન એવું નહીં, લાઈન વગરનું છે. સમજાઈ ગયું. હંધુ લાઈન ટૂંકમાં જે દૂધ વાળું હતું એ જ બધું વાળું હતું, એ જ આપણે રાખ્યું છે. અને હાલની તકમાં કોઈને વિઝિટ કરવી હોય 20 દિનમાં ગાય બચ્ચું દેવાની છે, 6 કિલો દૂધ આપવાની છે. અને કોઈ એમ કહેતું હોય 8000 લીટર એસએફ ને દૂધ આવે, એસએફ નહીં પણ ગીર ગાય ને એક વેતરનું 8000 લીટર દૂધ આવે. ના એ તો છે. ગીર ગાય ને 8000 આવે. અને આપણી પાસે હાલમાં છે ગાય, જેને વિઝિટ કરવી હોય આપણું ગામ શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, અને ગુલાણી. હા. અને બીજું કે અને ગાયનું તમારા મોબાઈલ નંબર બોલો ને. 9241 77 221. જો ભાઈ કોઈને સારી વાછડી એવી જોતી હોય તો પણ
ક્યારેક આપે છે, બાકી તો આપતા નથી. પણ આપણી પાસે રાજની વાસળી છે, સીબીએફ રાજની વાછડી છે, તો કોન્ટેક કરજો. બહુ સારી એવી ગાયો છે. આ બુલે પણ જોઈ લ્યો, તમે જોઈ જ શકો છો. એનું કપ્પાર પપ્પાને કાંઈ ઘટે નહીં. કેમ છે જોઈ લ્યો. 2 દાંતે છે, હજી તો 2 દાંતે છે, કાંઈ ઘટે નહીં. ભલે હાલો, જય ગૌ માતા. મિત્ર, ગાય વેચવાની છે કાબરી, બહુ સારી છે, દૂધ ને બધી રીતે, અને લાઈનની ગાય છે. જે કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો નંબર ઉપર. બહુ સારી ગાય છે. 2 ગાય છે, એક આવડી આ છે. આ પણ બહુ ગાય સારી છે. જે કોઈને લેવી હોય તો નંબર ઉપર કોન્ટેક કરજો. સારામાં સારી ગાય છે, લેવા જેવી.